હેલો એવરીવન, આમ જાગૃતિ. આજે સવારમાં વહેલા ઉઠી અને પછી હું વોક કરવા માટે થઈને તળાવ પર ગઈ. તળાવ થોડું દૂર થાય છે, તો ચાલતા ચાલતા ત્યાં સુધી ગઈ અને પછી વોક કર્યું અને વોક કરીને થોડી વાર માટે બેઠી હતી. તો ત્યાં સુધીમાં મેં જોયું કે પાણીની અંદરના જેટલા બી પક્ષીઓ હતા ને એ એકદમ સ્થિર ઊભા હતા. તો મને કુતૂહલ થયું. હું નજીક જઈને જોવા ગઈ ને તો સાચે જ એ બધા એક પોતાના જ પ્લેસ પર એકદમ સ્ટેચ્યુની જેમ ઊભા હતા. ખબર નહીં કેમ. ત્યાં સુધીમાં અનાઉન્સમેન્ટ પણ થઈ ગયું કે રિટર્ન જવાનો ટાઈમ થઈ ગયો છે. તો પછી હું રિટર્ન નીકળી ગઈ અને રસ્તામાં જે મારા ફેવરિટ ફૂલ આવ્યા કે જે મને બહુ ગમે છે, ત્યાં એક કેસરી કલરના અને આ જોઈએ આખા કેસરી દેખાય છે અને એક વ્હાઇટ કલરના, અને બધી પબ્લિક ચાલવા માંડી હતી. તો હું બી ફરી પછી ઉતાવળ કરી અને ચાલવા લાગી, કેમ કે 8 વાગી ગયા હતા. પછી બહાર જઈ અને મેં નાસ્તો લીધો ચા ભેગું ખાવા માટે. રિટર્નમાં જતી હતી ને તો મેં જોયું કે તળાવના બધા સ્તંભ હતા ને એ સ્તંભ પર એક એક તિરંગો લગાવેલો હતો, અને એ જોઈને મને બહુ બધું પ્રાઉડ થતું હતું. મને બહુ ગમે એવું જોવું, તિરંગો, દેશ માટેના જે બી કોઈ વસ્તુ હોય, જેમ કે સૈનિકોને જોવા. અને ત્યાં સુધીમાં હું રૂમ પર પણ પહોંચી ગઈ હતી. રૂમ પર પહોંચીને તો બધા હજુ સૂતા હતા, એટલે પછી મેં ક્લિપ ના લીધી. અને હું નાસ્તામાં લાવી હતી સમોસા, ફરસી પૂરી, મેથીવાળી પૂરી અને ગાંઠિયા. આ બધું ચા ભેગો અમે નાસ્તો કરશું. તો પછી ચા બનાવવા માટે થઈને મેં ફ્રીજ ખોલ્યું ને કે જોઈ લઉં એમાં દૂધ તો છે ને, કેમ કે મને બી ભૂલાઈ ગયું હતું કે દૂધ કાલે લાવી હતી કે નહીં. દૂધ હતું તો પછી એને ડબ્બામાં લઈ અને બાજુના રૂમ પર કિચનમાં ગઈ, કેમ કે કિચન બાજુના રૂમ પર છે. પછી યાદ આવ્યું કે દૂધ બગડ્યું નથી ને, જોઈ લઉં. જોઈને પછી નહોતું બગડ્યું તો ચા બનાવી, કેમ કે આગળના દિવસે બગડી ગયું હતું. ચા બનાવીને રૂમ પર લાવી અને નાસ્તો કર્યો, પણ એ ક્લિપ લેતા જ ભૂલી ગઈ. પછી નાસ્તો કરી લીધા પછી યાદ આવ્યું કે મારે તો કપડાં સ્ટીચ કરાવવાના છે. તો મારી સિસ્ટર મારા ભેગી બાજુના અપાર્ટમેન્ટમાં આવી, ત્યાં સ્ટીચ કરાવવા ગયા. અને તો એનું પાછળની સાઈડનો જે વ્યૂ હતો ને, ત્યાં નાના નાના ચકલા હતા. તો મેં એ બી કેપ્ચર કર્યો. અને પછી એ કામ કરીને અમે રિટર્ન આવ્યા અને મારી સિસ્ટરની ડ્યુટી પર જવાનું હતું. તો એ જતી રહી અને મને થોડું શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો હતો. તો હું થોડી વાર માટે સૂઈ ગઈ. ઉઠી અને ફ્રેશ થઈને બહાર દરવાજો ખોલીને જોયું ને તો ફ્રૂટવાળા ભાઈ આવ્યા હતા ફ્રૂટ વેચવા માટે. પછી મને યાદ આવ્યું કે મારી પાસે તો ઓલરેડી ફ્રૂટ પડેલું છે, કાલે હું લાવી હતી એ દાડમ. તો પછી મેં એ ખાધું અને રૂમમાં હું એકલી જ હતી. તો ચલો આજે અહીં સુધી. ટાટા, બાય બાય.